जैसे घर में थापन होगा माका। થાપન એટલે શું? હા, ઘર મંદિર એટલે હા, આપણે સામાન્ય નથી, શક્તિ આપણી સાથે છે અને નિયમોનું પાલન કરવું. થાપન એટલે નિયમોનું પાલન કરવું, એક પ્રતિજ્ઞા કે હું આવું જીવન જીવી અને જીવીને બતાવીશ, એક પ્રતિજ્ઞા થાય. હા, મારા જીવાત્માનો ઉદ્ધાર કરવો. બીજા જીવે એ રીતે નહીં, મારું જીવન એવું હોય કે મારું જોઈને બીજા જીવે. અને ધરખમ પરિવર્તન. જૂની જે કેસેટ છે સવાઈ ગયેલું કેટલાય જન્મની, એ કેસેટ કાઢી નાખવાની અને આ પેન ડ્રાઈવ ભરાઈ દેવાની. હા, થાપણ એટલે ધરખમ પરિવર્તન. અને જો પરિવર્તન આવશે તો જીવનમાં આનંદ રહેશે, નકર આનંદ નહીં રહે. નથી જ ને, નહીં આનંદ જ નથી. અને સતત મા સાથેનો આમ જેને કહેવાય ને કનેક્ટ, સીધો પાવર, સબસ્ટેશન સીધું. ગમે સ્થિતિ આવે એની પાસે શક્તિ માગવાની, મારે આ કાર્ય મારે કરવું, મારી શક્તિ ઘટે છે, માં તું મને શક્તિ પૂરી પાડ. એક હિંમત વધે. કારણ કે સંસારની અંદર સંઘર્ષ તો આવે, સંઘર્ષ આવે ને તો જ આપણે આગળ વધી શકીએ, નહીંતર આગળ વધી શકીએ નહીં. અને એ જે સંઘર્ષ આવે એ સંઘર્ષમાંથી આપણે કેમ આગળ વધવું એ આપણને રસ્તો મળે. અને આપણી શક્તિ ઘટતી હોય તો એ શક્તિ આપણને પ્રદાન થાય, આપણે આગળ વધી શકીએ. હેડલાઇટ છે. પછી ઝીણી ઝીણી વાતમાં હિંમત હારી જાય, યાર હવે શું થાય, હવે આમ થાય, હવે આમ થાય, આમ થાય, એ નબળી વાત જ નહીં. હા, ઇતિહાસમાં જો હનુમાનને બધાને સંઘર્ષ આવ્યા, અર્જુનને બધાને તમે જુઓ, ખરેખર જેણે જેણે કર્યું અને એ ઇતિહાસ રહી ગયા અને એ પામી ગયા. સમય વિયો જવાનો, સંઘર્ષ કરશો તો વિયો જાવ, રોતા રોતા કાઢશો તો પણ દિવસ તો વિયો જ જાય. પણ સંઘર્ષની સામે મજબૂત બનો અને મજબૂત બની અને સંઘર્ષની સામે સામનો કરો. આપણી અંદર કેટલાય જન્મોની અમુક કુટેવો પડી છે, કુટેવોને દૂર કરો. હા, નિયમને આધીન રહેવું. જીવનમાં જો નિયમ નહીં હોય ને તો જીવન નથી. હા, નિયમ જેટલા ને એટલું તમારું જીવન સરળ બને. જે સ્કૂલમાં નિયમ નહીં હોય ને એ સ્કૂલમાં કોઈ દી રિઝલ્ટ ન હોય. હે, અને જે સ્કૂલમાં સ્ટાન્ડર્ડ બધા નિયમો હોય એમાં સ્ટાન્ડર્ડ શિક્ષણ હોય, થાય ને. હા, નિયમ છે ને એ તમારું ઘડતર છે, હથિયાર છે, ઘડતર છે. તમારે કોઈ પણ સરસ મજાનું કાંઈ પણ બનાવવું હોય તો એના હથિયારો જોઈએ ને તો જ એ થાય ને. ઘડતર એને ઘડો તો જ થાય, નહીંતર પથ્થર સરસ મજાનો હોય પણ એને ઘડો તો એની મૂર્તિ બને. કોઈ પણ વસ્તુ તમે બનાવી હોય તો એને ઘડતર કરવું પડે તો એની કિંમત થાય, નહીંતર થાય નહીં. એવી રીતે નિયમ છે ને એ તમારું ઘડતર છે. હા, અને નિયમથી જ તમે સંઘર્ષનો સામનો કરી શકો. હા, સરસ. જય મા વિશ્વંભરી.